ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરમાં નવનાથ પૈકીના રામનાથ મંદિરના કિનારે આવેલા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં આવેલા કેટલાક તળાવોને બ્યુટિફિકેશન માટે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે બાકી રહેલા કેટલાક તળાવોના બ્યુટિફિકેશનની કામગીરી હાથ પર લેવા માટેની ગતિવિધિઓ શરૂ કરવામાં આવી છે। વડોદરા શહેરના રામનાથ મંદિરના તળાવના બ્યુટિફિકેશન માટેની કામગીરી હાથ પર લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ કામગીરીમાં હિન્દુ સંગઠનોનો પણ સહકાર મળી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। વડોદરા શહેરના રામનાથ મહાદેવ મંદિર જે નવનાથમાંનું એક મંદિર છે તેના કિનારે રામનાથ તળાવ આવેલું છે, જેની લોકવાયકા 7000 વર્ષ જૂની છે। એ તળાવ એકદમ બિસ્માર હાલતમાં હતું। ગાજરાવાડીના રહેવાસી ધીરજ સતીશરાવ બારોકરના ધ્યાનમાં આવતા તેને વડોદરા શહેરના વિવિધ હિન્દુ સંગઠનોને સાથે રાખી આ તળાવને બ્યુટિફિકેશનમાં લાવવાની લડત લડી। એનામાં વડોદરા શહેરની તમામ મીડિયાએ અને તમામ પ્રેસ કર્મચારીઓએ સારો એવો સાથ સહકાર આપ્યો, જેના કારણે વડોદરાના મેયર, મ્યુનિસિપલ કમિશનર અને ધારાસભ્યોનું તેની પર ધ્યાન ગયું અને આ તળાવને બ્યુટિફિકેશનમાં લાવવાની મંજૂરી મળી। ખાસ મુહૂર્ત થઈ ગયું છે અને આ તળાવનું બ્યુટિફિકેશનના ભાગરૂપે જે નકશામાં જે દબાણો આવી રહ્યા છે એ આજે કોર્પોરેશન દ્વારા તોડવામાં આવી રહ્યા છે। હું વડોદરા શહેરના એક નાગરિક તરીકે ધીરજ સતીશરાવ બારોકર, વડોદરાના વિવિધ સંગઠનો અને પ્રેસ મીડિયા અને પ્રેસ કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું, જે આ કાર્યમાં સાથ સહકાર આપીને આ બ્યુટિફિકેશનને સફળ બનાવ્યું।